હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? આશા રાખી બધા રીતે બે સારી હશે. અને આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરમાં પોલરાઇઝેશન એટલે શું એના વિશે વાત કરેલી હતી. આજે હવે નવો ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેપેસિટર. કેપેસિટર શું છે, કેપેસિટર કેવી રીતે બને, એનો બેઝિક પ્રિન્સિપલ શું છે, બરાબર. હવે આ ચેપ્ટરનો બીજો ભાગ. ચેપ્ટરના પહેલા ભાગમાં બધું પોટેન્શિયલ વિશે આવ્યું, વોલ્ટેજ વિશે, અને બીજા ભાગમાં બધું કેપેસિટર વિશે આવશે. ચાલો, કેપેસિટર શુદ્ધ ગુજરાતીમાં બોલો તો સંગ્રાહક. કેપેસિટર એટલે શું ગુજરાતીમાં બોલાશે? સંગ્રાહક. કેપેસિટર સંગ્રાહક. સંગ્રાહક એટલે સ્ટોરેજ, સ્ટોર કરે. કેપેસિટરનું કામ શું બાળકો? સ્ટોર કરે. કોને સ્ટોર કરે? તમને સ્ટોર કરે, મને સ્ટોર કરે, મેમરી સ્ટોર કરે, પાણી સ્ટોર કરે. શું સ્ટોર કરે? તો કે બાળકો વિદ્યુત ભાર. બરાબર, વિદ્યુત ભારને સ્ટોર કરે. આપણે મોબાઈલમાં જે બેટરી હોય એનું કામ શું? આપણે ચાર્જિંગમાં મૂકીએ છીએ, તો ચાર્જિંગમાં મૂકી દરમિયાન શું કરશે? વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. જેટલી કેપેસિટી હોય એટલું ચાર્જિંગ થાય, પછી એમાં 100% ચાર્જ થઈ ગયો, પછી એ જ વિદ્યુત ભાર એના પર સ્ટોર થઈ ગયો હોય, પછી એ જ વિદ્યુત ભારનો આપણે ઉપયોગ મોબાઈલ ચલાવવામાં, જુદી જુદી એપ્લિકેશન રન કરાવવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો કેપેસિટર એટલે સંગ્રાહક. શું કરે છે? વિદ્યુત ભારને સ્ટોર કરે છે. સિમ્પલ એમાં એક વસ્તુ તરીકે સમજાવેલું છે કે બે યાદચ્છિક પદાર્થ છે ધાતુના, બરાબર, એકબીજાથી ડી જેટલા અંતરે છે. એમાં જે આપ્યું છે, મેં તો થોડુંક વધુ આડું ચોખ્ખું દોર્યું, એ લોકો એકદમ સરસ મજાનું દોરેલું છે ટેક્સ્ટ બુકમાં. બે યાદચ્છિક આકારની ધાતુની પ્લેટો છે. એકબીજાથી, તોય આપણે બુક જેવું તો ના થાય, ડી જેટલા અંતરે છે. હવે બારે દેશ શું કરે બાળકો? પાવર સપ્લાય કનેક્ટ કરી દે બે વચ્ચે. બારેથી 20 વોલ્ટની બેટરી જોડી દે છે. એટલે શું થશે? કોઈ કહેશો, અને વચ્ચે આ જે છે ને, અહીંયા અત્યારે વચ્ચે ડી જેટલા અંતર, અહીંયા સ્પેસ, શૂન્યાવકાશ અથવા તો હવા. આપણે ખબર છે ને બાળકો, શું? તો કે સર, હવા અને સ્પેસ બેની એપ્સાઇલોન કેવી છે? સમાન છે. હવે શું કરશો બાળકો? આને તમે આ રીતે કનેક્ટ કરી દેશો એટલે આ પહેલો પદાર્થ જે છે એ કેવો થશે? ધન વિદ્યુત ભારિત થશે. હા કે ના? કારણ કે પોઝિટિવ વાળે કનેક્શન છે. સામે બીજો પદાર્થ જે છે નેગેટિવલી ચાર્જ થશે. ધાતુની પ્લેટ છે એટલા માટે બધો વિદ્યુત ભાર સપાટી ઉપર સ્ટોર થશે, બરોબર. વચ્ચે સ્પેસ છે, હવાનું માધ્યમ કે જેની પરમિટિવિટી કેટલી છે? તો કે એપ્સાઇલોન 0. હવે કોઈ કહેશો બાળકો, આને લીધે શું થશે? આ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે કે નહીં? જે ક્યાંથી ક્યાં હશે? બોલો બોલો. તો કે સર, એ જે ક્ષેત્ર જે હશે ને, પહેલા પદાર્થથી બીજા તરફ હશે. ક્ષેત્ર જે બાળકો આપણું હશે, ક્યાંથી ક્યાં હશે? તો કે ધનથી ઋણ હશે. હવે જો તમને એવો પ્રશ્ન પૂછે છે, હવે આ પ્રકારનું કેપેસિટર બની ગયું કહેવાય. બે યાદચ્છિક આકારની પ્લેટ છે, એકબીજાથી ડી જેટલા અંતર મૂકેલી છે ને 20 વોલ્ટ સાથે બેટરી જોડી એનું તમે ચાર્જિંગ કરીએ છીએ, એક પ્રકારનું કેપેસિટર બની ગયું કહેવાય.
કોકે સર એવું જરૂરી છે કે એવું જરૂરી છે કેપેસિટર બનાવવા માટે બે પ્લેટ જ જોઈ કે એનો આકાર નિશ્ચિત હોય? આકાર નિશ્ચિત હોય એવું જરૂરી નથી, ગમે તે આકારની હોય તો ચાલે. બીજું એના માટે બે પ્લેટ જ જોશે ના એવું જરૂરી નથી. એના માટે આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે એવું વિચારીએ છીએ કે બીજી પ્લેટ છે ને એના માટે અનંત અંતરે છે. બરાબર, પ્રેક્ટિકલી તમે એવું વિચારી શકો કે ભાઈ એક પ્લેટનું કેપેસિટર હોય તો એના માટે બીજી પ્લેટ ક્યાં હશે? અનંત અંતરે હશે. સમજાય છે કે નહીં? તો માની લ્યો આના ઉપર ક્યુ જેટલો ચાર્જ સ્ટોર થયો છે, તો આના ઉપર કેટલો ચાર્જ સ્ટોર થયો હશે? માઇનસ ક્યુ જેટલો. અહીંયા જેટલો પોઝિટિવ હશે એટલો અહીંયા નેગેટિવ હશે. પ્રશ્ન એવો પૂછે કે ભાઈ કેપેસિટર ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે સર કેપેસિટર ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? 0. કારણ કે કેપેસિટર બાળકો બે પ્લેટનું બનેલું છે. આનો જેટલો પોઝિટિવ ચાર્જ છે આનો એટલો નેગેટિવ ચાર્જ છે. તો કેપેસિટરનો કુલ ચાર્જ પૂછે તો બાળકો કેટલો આવશે? 0. પણ જનરલી કેપેસિટરનો વિદ્યુતભાર એવો શબ્દ વાપરે તો ક્યુ. શું? તો કે ના સમજાણું. કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો? તો કે ક્યુ. એનું ચાર્જ સ્ટોર કરવાની ક્ષમતા કેટલી છે? તો કે ક્યુ. એમ કે કેપેસિટર કુલ શબ્દ લખે તો શું આવશે? 0. એક બીજું, આ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે અને પ્લેટને કારણે તો મને ખબર છે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. અને સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા. તો એનો મતલબ એમ કે જેમ અહીંયા વધુ વિદ્યુતભાર સ્ટોર થશે એમ આ ક્ષેત્ર કેવું આવશે બાળકો? પ્રબળ આવશે કે નહીં? ક્ષેત્ર કેવું આવશે? પ્રબળ. તો આપણે એમ કહી શકીએ બાળકો કે ભાઈ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે પ્લેટ ઉપર જમા થયેલા પ્લેટ ઉપર જમા થયેલા ક્યુના શું હશે? સમપ્રમાણમાં હશે. જેમ ચાર્જ વધુ એમ વિદ્યુત ક્ષેત્ર વધુ વધુ સ્ટ્રોંગ હશે. આ બે પ્લેટ વચ્ચે માની લ્યો આના વોલ્ટેજ V1 છે, આના વોલ્ટેજ V2 છે. સમજાય છે? આના વોલ્ટેજ V1 છે, આના વોલ્ટેજ V2 છે. તો આ બેનો તમે તફાવત લ્યો ને V જેટલો હોય. કેમ V જેટલો હોય? કારણ કે એના વચ્ચે V વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન તફાવત ધરાવતી બેટરી છે. આ તો ખબર પડે ને, સિમ્પલ વસ્તુ છે. આ બે પદાર્થ વચ્ચે V વોલ્ટ વાળી બેટરી છે. તો આ પદાર્થનો વોલ્ટેજ V1 છે, આનો V2 છે. તો આ બેનો તમે તફાવત લ્યો ને તો કેના જેટલો? V જેટલો. કારણ કે અહીંયા વોલ્ટેજ છે કોને કારણે છે? V વોલ્ટની બેટરીના કારણે છે. હા કે ના? સમજાય છે કે નહીં? હવે વોલ્ટેજ એટલે શું થશે કે એકમ વિદ્યુતભારને પદાર્થ 2 થી પદાર્થ 1 ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. V બરાબર શું થશે? આ બે પદાર્થ વચ્ચેનો વોલ્ટેજનો તફાવત. બોલો, બે પદાર્થ વચ્ચે વોલ્ટેજનો તફાવત V1 માઇનસ V2 કેટલો હશે? માઇનસ 2 to 1 E ડોટ dr હશે કે નહીં? બે પદાર્થ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? એકમ વિદ્યુત ભારને બીજી પ્લેટ ઉપરથી પેલી પ્લેટ ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આનો મતલબ એમ કે જેમ વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ હશે એમ કાર્ય વધુ કરવું પડે. તો ડિફરન્સ વધુ હશે. તો એનો મતલબ એમ કે ભાઈ V છે ને E ઉપર આધાર રાખે છે. પણ હમણાં આપણે કીધું E કોના ઉપર આધાર રાખે છે? Q ઉપર. કારણ કે જેમ વધુ Q સ્ટોર થશે એમ ક્ષેત્ર વધુ પ્રબળ હશે. 1 કુલમની બદલે 2 કુલમ વિદ્યુતભાર આવે તો ચાર્જ વધુ સ્ટોર થશે. ઇટ મીન્સ Q છે E ના સમપ્રમાણમાં છે અને સામે V છે E ના સમપ્રમાણમાં છે. તો V એ Q ના સમપ્રમાણમાં થાય કે હું બોલો છો? યાર સિમ્પલ લોજિક છે. આપણા મોટા ઢગાથી આવું હવે તો ખબર પડવી જોઈએ. Q છે E ના સમપ્રમાણમાં છે. Q E ના સમપ્રમાણમાં છે. Q is proportionality E, but E is proportional to V. Therefore, V is proportional to Q. આગે ના સમજાય છે કે નહીં? તો આનો મતલબ શું થશે? Q is proportional to V અને therefore Q is equal to ચલનની નિશાની દૂર કરી એટલે કંઈક અચળાંક મૂકવો પડે. G આવે C is equal to V. તો Q બરાબર CV અથવા તો
સી બરાબર ક્યુ ના છેદમાં વી. શું થશે વાલા બાળકો? સી બરાબર ક્યુ ના છેદમાં વી, વેર સી ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર. કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય. સી ને શું કહેવાશે બાળકો? કેપેસિટરનું કેપેસિટન્સ. કેના જેટલું છે? સી બરાબર ક્યુ બાય વી ગુણોત્તર જેટલું હશે. કેટલું હશે? સી ક્યુ અને વી ના ગુણોત્તર જેટલું હોય. અને આ જે તે વસ્તુ માટે અચળ હોય. કેમ? હમણાં વાત કરી. જેમ વી વધશે એમ ક્યુ વધશે. વી વધે ક્યુ વધે, વી વધે ક્યુ વધે, વી વધે ક્યુ વધે. એનો મતલબ શું થશે? બેનો ગુણોત્તર હંમેશા અચળ રહેશે. એટલે કેપેસિટન્સ જી છે ક્યુ અને વી નો ગુણોત્તર છે. હમણાં જ અહીં આપણે વસ્તુ સાબિત કરી. વી વધશે તો સામે ક્યુ વધશે, અથવા તો ક્યુ વધે તો સામે વી વધવાનું છે. અંશે વધે છે, છેદે વધે છે. એક વધતું હોય ને ઘટતું હોય તો બદલે. કાં બે વધે કાં બે ઘટે, એટલા માટે સી કેવો થશે? અચળ. એટલે કેપેસિટન્સ સી ક્યુ બાય વી એનો એકમ થશે ને બાળકો કુલમ પર વોલ્ટ. અને વૈજ્ઞાનિકના નામ ઉપરથી ફેરેડે. શું છે? વૈજ્ઞાનિકના નામ ઉપરથી ફેરેડે. એનું ડાયમેન્શન કુલમ પર વોલ્ટ. કુલમ 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 કુલમ. ક્યુનું A1 T1 અને વી બરાબર શું હતું બાળક? ડબલ્યુ બાય ક્યુ. એટલે M1 L2 T-2 ના છેદમાં A1 T1, એટલે છેદમાં M1 L2 T-2 છેદનો છેદ અંશમાં A1 T1, એટલે આ શું થાય? M-1 M-1 L-2 T2 નીચેથી T-2 પર આવેલા પ્લસ T4 અને A2. આ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર -1242. અને કેપેસિટન્સ જે છે બાળકો કોના ઉપર આધાર રાખશે? તો કે કેપેસિટર છે ને બાળકો ભૌતિક પરિબળો ઉપર આધાર રાખે. ક્યુ અને વી ઉપર આધાર ના રાખે. કારણ કે આ બે તો શું થશે? બદલશે. આ જેટલું વધે એટલું આ વધે, આ જેટલું ઘટે એટલું આ ઘટે. એટલે કે ભૌતિક પરિમાણો, દાખલા તરીકે પ્લેટનું કદ કેટલું, ક્ષેત્રફળ કેટલું, બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું, પર આધાર રાખે. બીજું, બે પ્લેટો વચ્ચેના માધ્યમ પર પણ આધાર રાખશે. બે પ્લેટ વચ્ચે કેવું માધ્યમ છે એના ઉપર પણ ડિપેન્ડ છે. બરાબર? હમણાં સૂત્ર આપણે મેળવશું. એની બેઝિક ફોર્મ્યુલા છે ક્યુ બરાબર સીવી અથવા તો સી બરાબર ક્યુ બાય વી. બરાબર? હવે જો કોઈ કેપેસિટરનું આપેલા ક્યુ અને આપેલા વી માટે સી હાઈ વેલ્યુ છે તો સીની વેલ્યુ વધુ હશે. એનો મતલબ શું થશે? ઓછા વોલ્ટેજે ચાર્જિંગ વધુ થયું હોય. સિમ્પલ. કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ વધુ છે, બહુ પ્રબળ છે, એનો મતલબ વી એકદમ નાનો હશે, ક્યુ એકદમ મોટો હશે. ઓછા વોલ્ટેજે ચાર્જિંગ વધુ થયું હોય. અને એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મારે. ઓછા વોલ્ટેજે ચાર્જિંગ વધુ થાય. ના સમજણ? બધું ના જ પાડો છો, કંઈક તો હા પાડું. જેમ વી ઓછો ને બાળકો, એમ શું થશે? જોવો, વી બરાબર ઈડી. વી બરાબર ઈડી. ડી એટલે આ બે પ્લેટ વચ્ચેનું અંતર. એ તો ફિક્સ છે. તો જેમ વી ઓછો હશે ને એમ ઈ ઓછો આવશે. બે પ્લેટ વચ્ચેના માધ્યમમાં જે ક્ષેત્ર જે છે ને, ક્ષેત્રની પ્રબળતા ઓછી હશે. તો કોક કે શું ફાયદો? અરે ઘણો બધો ફાયદો. જુઓ વસ્તુ બાળકો, જેમ બે પ્લેટ વચ્ચેના માધ્યમમાં ક્ષેત્રની પ્રબળતા ઓછી ને, એમ અહીંયા ચાર્જ સ્ટોર થવાની ક્ષમતા વધશે.
કારણ કે જેમ 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 બાળકો ફિલ્ડ સ્ટ્રોંગ થતું જાય વચ્ચે કેવું માધ્યમ છે? ડાઇલેક્ટ્રિક માધ્યમ છે. કેવું માધ્યમ છે વાલા બાળકો? ડાઇલેક્ટ્રિક માધ્યમ છે, અવાહક માધ્યમ છે. પણ જેમ 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 ફિલ્ડ સ્ટ્રોંગ થતું જશે એટલે ફિલ્ડને પરિણામે શું થશે કે ભાઈ એ જે અવાહક માધ્યમના જે અણુઓ છે એમાં ધીમે 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 મોમેન્ટ પ્રેરિત થશે. આપણે કાલના લેક્ચરમાં જોયું હતું પોલરાઇઝેશન પરિણામી ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. પણ બાળકો એ ક્ષેત્ર તમે બહુ હજી પ્રબળ કરતા જાઓ તો શું થાય? પ્રબળ કરતા જાઓ તો યાદ છો લો પ્લસ અને માઇનસ એકબીજાથી દૂર જતા હતા. તો જેમ 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 હજી ક્ષેત્ર પ્રબળતા વધારો એમ પ્લસ માઇનસ દૂર જતા જાય. અને ક્ષેત્રની એક વેલ્યુ એવી આવે કે એ આયનના પ્લસ અને માઇનસને નોખા પાડી દઈએ. એટલે અવાહક માધ્યમના અણુઓનું આયનીકરણ થયું, આયોનાઇઝેશન થયું કહેવાય. આયોનાઇઝેશન થયું it means positive ions and negative ions are free. પહેલા તો અણુની અંદર જ હતા, પણ ક્ષેત્રની તમે જેમ જેમ બાળકો પ્રબળતા વધારતા જશો તેમ તેમ પ્લસ અને માઇનસ નોખા પડતા જાય, દૂર જતા જાય. અમુક હદ કરતા ક્ષેત્રો વધુ પ્રબળ થશે તો બે હાવ નોખા થઈ જશે. સમજો? તો આ જે અવાહક માધ્યમ છે એના અણુઓનું ધીમે ધીમે આયનીકરણ થવાનું ચાલુ થાય. અને વાલા બાળકો આયનીકરણ થવાનું ચાલુ થાય એના પરિણામે શું થશે? વચ્ચે જે અવાહક માધ્યમ હતું ને એની અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેહે. અને અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેહે એના પરિણામે વાહક થઈ જાય. અને વાહક થઈ જાય તો શું થશે? કેપેસિટરની પ્લેટો ઉપરથી વિદ્યુતભાર લીક થવા માંડે. પોઝિટિવ વિદ્યુતભાર અહીંયા આકર્ષાય, નેગેટિવ વિદ્યુતભાર અહીંયા આકર્ષાય. સમજાય છે કે નહીં? આ તો વચ્ચે અવાહક મીડિયમ છે એને પરિણામે લોકો અહીંયા બેઠા રહ્યા છે. પણ જો એનું આયનીકરણ થવાનું ચાલુ થશે ને તો વચ્ચેનું અવાહક માધ્યમ વાહકમાં કન્વર્ટ થાય. એના પરિણામે શું થશે? કેપેસિટરની પ્લેટ ઉપરથી વિદ્યુતભાર લીક થવા માંડે. મેં થોડો લીક થવા માટે એને ચાર્જિંગ કર્યું હતું, મારે તો એને સ્ટોર કરવો હતો. તો લીક થવા માંડે એટલે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટી ગયું કહેવાય બાળકો. કે નથી સમજાતું? બરોબર? તો કોઈ પણ અવાહક માધ્યમ જે મહત્તમ ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી શકે ને, કોઈ પણ અવાહક માધ્યમ જે મહત્તમ ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી શકે ને એને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. એક અવાહક માધ્યમ છે, એમાં ક્ષેત્ર મેં કર્યું 1000 વોલ્ટ પર મીટર, એનું આયનીકરણ ના થયું. 2000 કર્યું, આયનીકરણ ના થયું. 3000 વોલ્ટ પર મીટર કર્યું, આયનીકરણ ના થયું. 5000 વોલ્ટ પર મીટર કર્યું, આયનીકરણ ના થયું. 6000 વોલ્ટ પર મીટર કર્યું, આયનીકરણ ના થયું. પણ 7000 વોલ્ટ પર મીટર ક્ષેત્ર કર્યું એટલે એનું આયનીકરણ થવાનું ચાલુ થયું. તો 7000 વોલ્ટ પર મીટર ઈ અવાહક માધ્યમની શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. 7000ના મૂલ્ય સુધી એનું આયનીકરણ નહોતું થતું. જ્યારે 7000 વોલ્ટ પર મીટરનું તમે અહીંયા ક્ષેત્ર લગાડ્યું ને એ અવાહક માધ્યમમાં, તો એના અણુ છૂટા પડવાના ચાલુ થયા. એને એની અવાહકતાનો ગુણધર્મ ગુમાવવાનો ચાલુ કર્યો, મતલબ વાહક બનવા માંડ્યું. તો ઇટ ઇઝ નોન એઝ ઇટ્સ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવા માટે છે ને બાળકો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3×10⁶ એર માટે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? 3×10⁶ વોલ્ટ પર મીટર. એટલું જ છે ને ભાઈ? તો કે હા. અને સેન્ટીમીટરમાં લ્યો તો 3×10⁴ વોલ્ટ પર સેન્ટીમીટર. ઈ વળી હું તો હું 1 સેન્ટીમીટર જેટલી હવા હોય ને, બરોબર, એના બે છેડા વચ્ચે તમે
30,000 વોલ્ટનો તમે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરો ને તો 1 સેન્ટીમીટર હવાનું શું થઈ જાય? આયનીકરણ થઈ જાય. હવા એની અવાહકતાનો ગુણધર્મ શું કરે? ગુમાવે. રેડી બાળકો, આ કેપેસિટરનો બેઝિક કન્સેપ્ટ હતો. હવે મારે એની ફોર્મ્યુલા મેળવવાની છે અને કેપેસિટર જે છે એના સિમ્બોલ 2 પ્લેટ હોય ને આ રીતે, બેટરીમાં એક મોટો લીટો હોય, એક નાનો લીટો હોય, પણ કેપેસિટરમાં શું થશે? 2 લીટા સરખા હશે. આ એનો સિમ્બોલ છે. આ અચળ કેપેસિટર અને આવડો આ જે સિમ્બોલ હશે ને એ ચલ કેપેસિટરનો, કે તમે તમારી મરજી મુજબ એનું કેપેસિટન્સ ગમે ત્યારે બદલી શકો. બરાબર, આ એનો સિમ્બોલ છે. અને આપણે એકમ તો કીધો કુલમ પર વોલ્ટ અથવા તો ફેરેડે. બાળકો એટલું યાદ રાખજો, ફેરેડે છે ને એનો બહુ જ મોટો એકમ છે. ડે ટુ ડે લાઈફમાં કેપેસિટન્સના એકમ છે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પાઇકો ફેરાડે. ફેરેડે એનો મોટામાં મોટો એકમ છે. કેવી રીતે? હમણાં આપણે આગળ જોશું. પહેલાં આ એનો બેઝિક કન્સેપ્ટ હતો. રેવડી? તો કે હા સર. વાહ, સરસ. ચાલો નોટ કરી લો. ચાલો બાળકો, આગળની થિયરી છે બોર્ડની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક માટે. શેનું સૂત્ર મેળવવાનું છે? સમાંતર પ્લેટ કેપેસિટરનું. જો આપણે કેપેસિટરના ઘણા બધા ટાઈપ આવશે. આપણે ટેક્સ્ટ બુકમાં એક જ પ્રકાર આપ્યો છે, પણ જી નીટની દ્રષ્ટિએ જેટલા વધારાના છે હું તમને લખાવી દઈશ. સમાંતર પ્લેટ કેપેસિટર ઈ વળી હું 2 પ્લેટો છે, 2 પ્લેટોના ક્ષેત્રફળ સમાન છે. બરાબર ને? સમાન ક્ષેત્રફળ વાળી 2 પ્લેટ છે, એના વડે કેટલું કેપેસિટન્સ ઉદ્ભવે એ આપણે જોઈશું, એ આપણે મેળવવાનું છે. બરાબર ને? દાખલા તરીકે હામીની 2 દિવાલ, એક પોઝિટિવ પ્લેટ છે, એક નેગેટિવ પ્લેટ છે, તો એના કારણે ટોટલ કેટલું કેપેસિટન્સ હોય? બરાબર ને? ચાલો જુઓ શું થશે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. ટેક્સ્ટમાં આકૃતિ છે એમ દોરી છે, એમ દોરો તો પણ ચાલે. અને એમાં 2 પ્લેટો છે ને બાળકો આમ આડી દોરેલી છે. ટેક્સ્ટ બુક વાળા આડા છે એટલી, આપણે તો ઊભા છીએ, તો 2 પ્લેટોની તમે ઊભી દોરો તો પણ ચાલે. આમ 2 પ્લેટ છે માની લો. આ પ્લેટ છે પોઝિટિવ છે અને આ પ્લેટ છે નેગેટિવ છે. 2 પ્લેટ વચ્ચેનું અંતર, વચ્ચે જે સ્પેસ છે બાળકો ડી જેટલી છે અને એનો એરિયા એ જેટલો છે. તો આની પહેલા 2 યાદચ્છિક આકારની પ્લેટો હતી, એકબીજાની સામસામે મૂકી. તો એવી રીતે અહીંયા નિયમિત આકારની પ્લેટ છે, બેનો એરિયા એ 2 વચ્ચેનું અંતર કેટલું છે? ડી જેટલું છે. પહેલી પ્લેટ ઉપર બાળકો જેટલો પોઝિટિવ ચાર્જ હશે ને બીજી પ્લેટ ઉપર એટલો નેગેટિવ ચાર્જ હશે. તો આની પૃષ્ઠ ઘનતા સિગ્મા હશે, તો આની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? માઇનસ સિગ્મા હશે. ચાલો હવે આ તો આપણે ખબર જ છે કે ભાઈ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 એ કેના માટે સૂત્ર લાગુ પડે? તો કે સર ખૂબ જ મોટા વિસ્તારવાળી પ્લેટો હોય ને એના ક્ષેત્રનું સૂત્ર છે. તો અહીંયા લાગુ પાડી શકાય? તો કે હા લાગુ પાડી શકાય. કેવી રીતે? તો કે કહું છું. 2 પ્લેટ વચ્ચેનું અંતર છે, એ 2 પ્લેટ વચ્ચેનું અંતર એના એરિયાની કમ્પેરિઝનમાં ઘણું બધું ઓછું હોય ને તો ખૂબ જ મોટા વિસ્તારવાળી પ્લેટનું તમે સૂત્ર લગાડી શકો. આપણે છે ને બાળકો કે ભાઈ ઇલેક્ટ્રોનિક લેબોરેટરીમાં જ્યારે કેપેસિટર બનાવવામાં આવે ને ત્યારે આ 2 પ્લેટો વચ્ચેનું અંતર મિલીમીટરના ક્રમનું હોય. બાળકો કયા ક્રમનું હોય? મિલીમીટરના ક્રમનું હોય.
તો અહીં ભાઈ આવું છે, ડી સ્ક્વેર ઇઝ મચ લેસ દેન એ છે. ડી સ્ક્વેર એટલે હું? બે પ્લેટ વચ્ચે અંતરનો વર્ગ. કમ્પેરિઝન કોની થાય? હરખામણી થાય કે નહીં? તો ડી ને એક પરિમાણ હોય, એને બે પરિમાણ હોય, એટલે આપણે શું લખ્યું? ડી સ્ક્વેર બે પ્લેટ વચ્ચેના અંતરનો વર્ગ છે ને, કેપેસિટરની પ્લેટનો જે એરિયા છે ને એની કમ્પેરિઝનમાં ઘણું બધું નાનું છે. બે પ્લેટ વચ્ચેનું અંતર બાળકો 1 mm હોય, 1 mm એટલે 10⁻³ પણ એનો વર્ગ કરો તો 10⁻⁶. અને માની લ્યો આ પ્લેટનો એરિયા ખાલી 1 cm² છે, ખાલી 1 cm². આવડી પ્લેટ છે તો એ તમે કલ્પના કરી શકો કે જ્યાં 1 સેન્ટીમીટર ને જ્યાં 10⁻⁶. એટલે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એના એરિયાની કમ્પેરિઝનમાં ઘણું બધું નાનું હોય ને, ત્યારે ખૂબ જ મોટા વિસ્તારવાળી પ્લેટનું જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ને બચ્ચા બાલટી, યુ હેવ ટુ એપ્લાય ઇટ. તમે એને એપ્લાય કરી શકો. ચાલો, હવે મને ખબર જ છે એક પોઝિટિવ પ્લેટ હોય, એક નેગેટિવ પ્લેટ હોય, તો બે પ્લેટની ઉપરનો વિસ્તાર અને નીચેનો વિસ્તાર, અહીંયા પરિણામી ક્ષેત્ર 0 હશે. શું ગોટા કરો છો? તો કે 0 જ હોય ને ભાઈ. અહીંયા જુઓ, આ પ્લેટનું ક્ષેત્ર કેટલું હશે? E1. એ ક્યાં હશે? ઉપરની દિશામાં. નેગેટિવ પ્લેટનું ક્ષેત્ર એના તરફ હશે, ક્યાં હશે? નીચેની દિશામાં. તો આપણે લખી શકીએ, બુકમાં લખ્યું છે, પ્લેટની ઉપર બિંદુ 1 પાસે પરિણામી ક્ષેત્ર શું થાય? બોલો. E1 બરાબર આ પ્લેટનું σ/2ε0 ઉપર, આ પ્લેટનું માઇનસ છે એટલે પોતાના તરફ, એટલે 0 થાય. પછી પ્લેટની નીચે બિંદુ 3 પાસે પરિણામી ક્ષેત્ર E3 એ 0 થાય. અહીંયા 3 નંબરના બિંદુએ શું થાય? આ નેગેટિવ પ્લેટ છે તો એનું ક્ષેત્ર એના તરફ હોય, E2. પોઝિટિવ પ્લેટનું એનાથી દૂર. આ બધું પહેલા ચેપ્ટરમાં ગણી ગયા છે સર, અમને યાદ નથી તો જોવો પાછા વિડીયો. E3 બરાબર શું થાય? બેયની બાદબાકી. રેડી? અને વચ્ચેના વિસ્તારમાં બે પ્લેટ ના વચ્ચેના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર. ચાલો, અહીંયા પોઝિટિવ પ્લેટનું આ બાજુ, નેગેટિવ પ્લેટનું એ બાજુ થશે કે નહીં? કારણ કે પોઝિટિવ ભાઈ દૂર જા, નેગેટિવ પોતાના તરફ બોલાવે, એટલે બે એક જ દિશામાં. તો પરિણામી ક્ષેત્ર કેટલું થશે બે પ્લેટ વચ્ચે? E બરાબર σ/2ε0 પ્લસ σ/2ε0 ઇઝ ઇક્વલ ટુ σ/ε. એને આપણે E0 કહી દઈએ. બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં પરિણામી ક્ષેત્રવાળા બાળકો કેટલું હશે? E0 ઇઝ ઇક્વલ ટુ σ/ε0. તો એને આવી લખાય કે નહીં? E0 બરાબર σ/ε0. સિગ્માની બદલે Q/A, એટલે Q/A ε0. આટલું રેડી બાળકો? અને આ બે પ્લેટ વચ્ચે બાળકો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 ઇઝ ઇક્વલ ટુ E0D. હોય કે નહીં? બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બાળકો કેટલો હશે? V બરાબર ED. તેનો અર્થ V0 ઇઝ ઇક્વલ ટુ E0D. ચાલો, તો શું થશે? V0 બરાબર E0 કેટલું આવ્યું? Q/ε0A અને D એઝ ઇટ ઇઝ. તો બે પ્લેટ વચ્ચે બાળકો વિદ્યુત સ્થિતિમાન આટલું હશે. આથી સમાંતર પ્લેટોનું
કેપેસિટન્સ. હમણાં જોયું તો આપણે સી બરાબર ક્યુના છેદમાં વી, ક્યુના છેદમાં વી નોટ. ચાલો એટલે આ શું થાય? સી બરાબર ક્યુના છેદમાં વી નોટ કેટલું છે? ક્યુના ક્યુડી ના છેદમાં એપ્સાઇલોન એ છેદનો છેદ અંશમાં ક્યુ ક્યુ કેન્સલ એટલે શું આવ્યું? એપ્સાઇલોન 0 એ બાય ડી. બહુ મસ્ત સૂત્ર મળ્યું. ઘણો બધો આનો ઉપયોગ ડગલે ને પગલે આવશે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર એપ્સાઇલોન નોટ એ બાય ડી. એ એટલે શું? એ એટલે શું? પ્લેટનો એરિયા. ડી એટલે શું? બે પ્લેટ વચ્ચેનું અંતર. અને એપ્સાઇલોન 0 એટલે શું? બે પ્લેટ વચ્ચે જે માધ્યમ છે અને અત્યારે બે પ્લેટ વચ્ચે છે ને એર, શૂન્યાવકાશ, હવાનું માધ્યમ છે. એટલા માટે શું આવ્યું વાલા બાળકો? એપ્સાઇલોન 0. હા કે ના? સમજાય છે કે નહીં? આ ફોર્મ્યુલા એમ કહે છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ પ્લેટના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય તો કે હા, અને બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય તો કે હા. જેમ એરિયા બમણો કરો તો એરિયા બમણો કરો તો શું થાય? કેપેસિટન્સ બમણું થશે. બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરો તો તોય બમણું થાય. જો વ્યસ્ત પ્રમાણ છે, બરાબર ને? એટલે જેમ પ્લેટો મોટી, એ તો નેચરલી છે. જેમ પ્લેટ મોટી એમ શું થશે? તો કે સર જેમ પ્લેટ મોટી હશે ને એમ શું થશે? બોલો એલા બોલો. એની સ્ટોરેજ કરવાની ક્ષમતા વધી જાય. અને બાળકો જેમ બે પ્લેટ વચ્ચેનું અંતર ઓછું હશે એમ શું થાય? જેમ બે પ્લેટ વચ્ચેનું અંતર ઓછું હશે ને એમ ઓછા વોલ્ટેજ હશે. હમણાં કીધું તું ઓછા વોલ્ટેજ વધુ ચાર્જિંગ થાય. એ સારામાં સારું કેપેસિટર કહેવાય. કારણ કે જેમ ડી ઓછો ને એમ સી વધુ આવશે. વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. બધું બાળકો એકબીજાને રિલેટેડ છે. સમજાય છે કે નહીં? તો બે પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ સી એના એરિયાના સમપ્રમાણમાં અને બે પ્લેટ વચ્ચેના અંતરના શું હશે? તો કે વ્યસ્ત પ્રમાણમાં હશે. હા કે ના? સમજાય છે કે નહીં? પછી બાળકોએ મેં એક ઉદાહરણ આપ્યું છે કે જો એ બરાબર 1 મીટર સ્ક્વેર હોય. બે ઉદાહરણ આપ્યા છે. ઉદાહરણ પહેલું જે છે એમાં, પહેલું એટલે થિયરીનું ઉદાહરણ, પેલું ઓમ નહીં. એ બરાબર 1 મીટર સ્ક્વેર હોય ને બે પ્લેટ વચ્ચેનું અંતર 1 mm હોય ને, તો આમાં તમે બધી વેલ્યુ મૂકો ને. એપ્સાઇલોન 0 એટલે મને ખબર જ છે 8.85 ગુણ્યા 10⁻12. એ એટલે 1 મીટર સ્ક્વેર. અને આ કેટલું થાય? 10⁻³ તો સી બરાબર 8.85 ઇન્ટુ 10⁻৯ ફેરાડે. એટલે સી બરાબર 8.85 નેનો ફેરાડે થયું કે નહીં? મેં તમને કીધું હતું બાળકો કે જી ફેરાડે તો બહુ મોટો એકમ છે. ડે ટુ ડે લાઈફમાં જે એકમ હશે નેનો ફેરાડે, માઇક્રો ફેરાડે, પાઇકો ફેરાડે, એવા બધા એના એકમ હશે. સમજાય છે કે નહીં? બરોબર. બીજું એક ઉદાહરણ કીધું છે કે ભાઈ જો તમારે કેપેસિટન્સ 1 ફેરેડે જોતું હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર તમે બાળકો 1 mm રાખો, કે ભાઈ કેપેસિટન્સ તમારે કેટલું જોતું હોય? 1 ફેરેડે જોતું હોય. બીજો ઉદાહરણમાં સી જોઈ છે મારે 1 ફેરેડે અને બે પ્લેટ વચ્ચેનું અંતર 1 cm એટલે 10⁻². તો એરિયા કેટલો હોવો જોઈએ? તો આનો બધી એરિયા મળી જાય. એરિયા બરાબર શું થાય? CD બાય એપ્સાઇલોન નોટ. એટલે સી કેટલો જોઈએ છે? 1. હા કે ના? મારે એરિયા એટલે CD બાય એપ્સાઇલોન નોટ. સી કેટલો? 1. આ કેટલો? 10⁻² ના છેદમાં 8.85 ઇન્ટુ 10⁻12. એટલે આને તમે સિમ્પ્લિફાઈ કરશો ને બાળકો એટલે નિયર અબાઉટ 10⁹ મીટર સ્ક્વેર આવે. તમે વિચારો તો ખરા. પ્લેટનું ક્ષેત્રફળ 10⁹ મીટર સ્ક્વેર. એટલે એપ્રોક્સિમેટ તમે માપો ને તો 30 કિલોમીટર બાય 30 કિલોમીટર થાય. એપ્રોક્સિમેટ 30 કિલોમીટર પ્લેટ લાંબી
30 કિલોમીટર પ્લેટ ઊંચી એવી 2 પ્લેટો જો હોય. કેન યુ ઇમેજિન કે 1 ફેરાડે કેપેસિટન્સ ક્યારે આવે કે જ્યારે 2 પ્લેટો 30 કિલોમીટર બાય 30 કિલોમીટરની હોય. એક આમ લાંબી પ્લેટ 30 કિલોમીટરની અને આમ ઊંચી પ્લેટ 30 કિલોમીટરની. એવડી પ્લેટો બનાવવી પડે. એવી પાછી 2 બનાવવાની અને 2 વચ્ચેનું અંતર પાછું કેટલું રાખવાનું? 1 સેન્ટીમીટર ગમે એમ કરીને મેન્ટેન કરવાનું. એકબીજાને અડી ના જાય, ધ્યાન રાખવું પડે. તો ખાલી 1 ફેરેડે કેપેસિટન્સ આવે, ખાલી 1 ફેરેડે. વિચારો, એટલા માટે ફેરેડે ખૂબ જ મોટો એકમ છે. આપણે ટુ ડે લાઈફમાં જે યુનિટ લેવાનો આવશે કાં નેનો ફેરાડે, કાં પાઇકો ફેરાડે, કાં તો માઇક્રો ફેરાડે. સમજાણું કે નહીં બાળકો? એટલે આ થયું સમાંતર પ્લેટ કેપેસિટર થયું. એક વધારાની ફોર્મ્યુલા લખાઈ દો બાળકો. પૃથ્વી છે ને, પૃથ્વી એ એક પ્રકારનું કેપેસિટર છે. હે, કેવી રીતે? તો કે એલાવ પૃથ્વી ગોળો છે તો પૃથ્વી ગોળાકાર કેપેસિટર છે. આ સમાંતર પ્લેટ કેપેસિટર હતું ઝૂમ. એવી રીતે પૃથ્વી ગોળાકાર કેપેસિટર છે. તો એના માટે બીજો ગોળો ક્યાં અનંત અંતરે છે એવું ધારી શકીએ. કારણ કે બાળકો મને ખબર છે પૃથ્વી અનંત વાહકતા વાળી છે, અસંખ્ય ઇલેક્ટ્રોન ધરાવે છે કે નહીં? પૃથ્વી અસંખ્ય ઇલેક્ટ્રોન ધારણ કરીને બેઠી છે. ઢગલો ઇલેક્ટ્રોન છે. એના માટે આપણે ખબર જ છે પૃથ્વીનો ઉપયોગ આપણે મોટે ભાગે અર્થિંગ કરવામાં વાપરીએ છીએ. શેમાં વાપરીએ છીએ બાળકો? અર્થિંગ કરવામાં. તો અર્થ, પૃથ્વી 1 ટાઈપ ઓફ સ્ફેરિકલ કેપેસિટર કહેવાય. એના માટે બીજો સ્ફિયર ક્યાં લેવાનો? અનંત અંતરે લેવાનો. તો પૃથ્વી માટે, કોના માટે બાળકો? ફોર અર્થ. કેપેસિટન્સ મારે જોઈ છે શું થશે? ચાલો, સી બરાબર છે ક્યુ બાય વી. શું છે બાળકો? સી બરાબર ક્યુ બાય વી. તો પૃથ્વીના વોલ્ટેજ કેટલા હશે? પૃથ્વી તો ગોળો છે, એક પ્રકારનો વાહક ગોળો કહેવાય. તો બધા ઇલેક્ટ્રોન એની સપાટી પર હોય. તો સપાટી ઉપર વોલ્ટેજ કેટલા હોય? યાદ કરો, કે ક્યુ બાય આર. આર એટલે એની ત્રિજ્યા, ક્યુ ક્યુ કટ. તો સી બરાબર શું આવે? આરઈ બાય કે. આરઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા અને કે એટલે 9 ગુણ્યા 10⁹. અને આમે લખાય કે નહીં બાળકો? આરઈ ના છેદમાં કે એટલે 1/4 પાઈ એપ્સિલોન નોટ. છેદનો છેદ અંશમાં. તો સી બરાબર 4 પાઈ એપ્સિલોન નોટ આરઈ. સમજાણું કે નહીં? આમાં કિંમત મૂકીને ગણિત નાખજો. આરઈ બરાબર લખજો 6400 ગુણ્યા 10⁻³ મીટર. એપ્સિલોન 8.85 × 10⁻12 મૂકીને ગણિત નાખજો કેટલું આવે છે. એટલે પૃથ્વીનું તમને કેપેસિટન્સ મળી ગયું. સી અર્થ 4 પાઈ એપ્સિલોન નોટ આરઈ. આ તો આપણે પૃથ્વી માટે લીધું. આવી રીતે કોઈ પણ ગોળો હોય ને આર ત્રિજ્યાનો, એમ કે ભાઈ 5 સેન્ટીમીટરના ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ શું? તો આર બરાબર 5 cm એટલે 5 ગુણ્યા 10⁻² મૂકી દો એટલે આન્સર આવી જાય. તો કોઈ પણ ગોળાકાર, નીચે નોંધ કરીને લખો હોય તો પણ લખી શકો કે કોઈ પણ ગોળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર 4 પાઈ એપ્સિલોન 0 આર. શું થશે? સી બરાબર 4 પાઈ એપ્સિલોન 0 આર. રેડી બાળકો? તો આજના લેક્ચરમાં આપણે કેપેસિટરનો બેઝિક કન્સેપ્ટ જોયો. સમાંતર પ્લેટ કેપેસિટરનું આપણે કેપેસિટરનું શું મેળવ્યું? સૂત્ર મેળવ્યું. બરાબર? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં જે આના વિશે ઘણી બધી નવી માહિતી મેળવશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ વાલા બાળકો. ધ્યાન રાખજો. કાલે મળીએ. બાય.